જય ગુરુદત્ત, હું તેજસ ત્રિવેદી આપ સૌનું એસ્ટ્રો તેજસ પંડિત યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું. પ્રિય દર્શકો, આપ સૌને નવા અંગ્રેજી વર્ષ 2024ની શુભકામનાઓ. પ્રિય દર્શકો, वक्त की एक आदत होती है, जैसा भी हो गुजर जाता है. વર્ષ 2023 તેના સંધ્યાકાળ તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ 2024 આપણા જીવનમાં નવા આયામો અને અપેક્ષાઓની સાથે આગમન કરી રહ્યું છે. વહાલા મેષ રાશિના દર્શકો, આજનો આ વિડીયો થોડો વિશાળ થશે, કારણ કે આ સંપૂર્ણ વિડીયોમાં મેષ રાશિના લોકો માટે આખા વર્ષનું ફલકથન આપવા જઈ રહ્યો છું અને ઓછામાં ઓછી તમારી રાશિ વિશે 20થી પણ વધુ ભવિષ્યવાણી કરીશ. હવે આ બધી જ ભવિષ્યવાણીઓ તમને લાગુ પડશે કે નહીં તે તમારા જન્મના ગ્રહો પણ નક્કી કરશે. ચાલો હવે જાજો સમય ન બગાડતા મુખ્ય વિષય વિશે વાત કરીએ કે વર્ષ 2024 તમારા જીવનમાં શું શું પરિવર્તનો લઈને આવ્યું છે. અગર આપની નામ રાશિ મેષ છે અથવા આપનું જન્મ લગ્ન મેષ છે તો આ સંપૂર્ણ માહિતી આપના માટે છે. પ્રિય દર્શકો, ખૂબ જ આનંદની વાત છે કે વર્ષ 2024માં ગ્રહોની સ્થિતિ મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળ આપનારી છે. દર્શક મિત્રો, જ્યારે પણ વર્ષફળ જોવું હોય ત્યારે વર્ષફળ જોતી વખતે પ્રમુખ 4 ગ્રહોની સ્થિતિ વધારે મહત્વની હોય છે. જે ગ્રહો છે ગુરુ, શનિ, રાહુ અને કેતુ. મુખ્યત્વે આ 4 ગ્રહો પરથી જ વર્ષની ભવિષ્યવાણી નક્કી થાય છે, કેમ કે ઉપરોક્ત 4 ગ્રહો લાંબા સમય સુધી એક રાશિમાં રહી અને પછી રાશિ પરિવર્તન કરે છે અને બાકી અન્ય ગ્રહો જેમ કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર, આ 5 ગ્રહો અલ્પ સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. હવે વર્ષ 2024ની શરૂઆતમાં તમારી રાશિનો સ્વામી મંગળ ભાગ્યસ્થાનમાં ધન રાશિમાં બિરાજમાન રહેશે, તેમજ દેવગુરુ બૃહસ્પતિ લગ્ન ભાવમાં મેષ રાશિમાં સ્થિત રહેશે. વર્ષની શરૂઆતથી જ શનિ મહારાજ લાભ સ્થાનમાં કુંભ રાશિમાં બિરાજમાન રહેશે અને 12મા ભાવમાં મીન રાશિમાં રાહુની ઉપસ્થિતિ રહેશે. દર્શક મિત્રો, વર્ષ 2024માં ગોચરીય ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ સારા અને શુભ સંકેતો આપી રહી છે. વર્ષ 2024માં તમે નવી દિશામાં પ્રગતિ તરફ આગળ વધશો. ઘણા જ લાંબા સમયથી તમારી પ્રગતિમાં જે રૂકાવટો, અવરોધો આવી રહ્યા હતા તે દૂર થશે, જેથી તમને તમામ કાર્યસ્થળોમાં જરૂરી સફળતા મળશે અને આ વાતમાં કોઈ સંદેહ નથી. ગોચરીય બધા જ ગ્રહોનું પરિભ્રમણ તમારા માટે અધિકાંશ શુભ રહેશે. વર્ષ 2024માં સૂર્યાદિ બધા જ ગ્રહો આપના માટે સુખ, સમૃદ્ધિ અને સફળતાના દરવાજા ખોલી રહ્યા છે. ચાલો આપણે પહેલા બિઝનેસ અને નોકરી વિશે વાત કરીએ. પ્રિય દર્શકો, આંકડાઓનો હિસાબ જોઈએ અને વર્ષ 2024નો સરવાળો કરીએ તો 8નો અંક આવે છે અને 8 અંક શનિ મહારાજથી પ્રભાવિત છે, જેથી આ આખું વર્ષ શનિ મહારાજથી પ્રભાવિત રહેશે અને આ વર્ષમાં અધિકાંશ શનિ મહારાજ મજબૂત સ્થિતિમાં રહેશે, કારણ કે શનિ મહારાજ તેમના મૂળ ત્રિકોણ સ્થાનમાં પોતાની જ રાશિ કુંભ રાશિમાં બેઠા છે, જેના કારણે મેષ રાશિના લોકોને બિઝનેસ અને નોકરીના સંદર્ભમાં આ વર્ષ ઘણું સારું ફળ આપનારું બનશે. મેષ રાશિના જે લોકો લોખંડના વ્યવસાયમાં જોડાયેલા છે, સાથે જેઓ લોખંડને લગતી વસ્તુઓના ઉત્પાદનની કંપનીઓ ધરાવે છે, તેમજ જે લોકો મકાન બાંધકામ કરે છે, આ સિવાય મિલકતની લેવડ દેવડનું કામ કરનારા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે, એવા પણ જે લોકો કે જે મશીનરી સંબંધિત કાર્ય કરે છે, ચીજોના ઉત્પાદનનું કાર્ય કરે છે, બેન્કિંગ ક્ષેત્રમાં છે ઇત્યાદિ શનિ મહારાજને લગતા કાર્યક્ષેત્ર સાથે જે લોકો સંકળાયેલા છે તેમના માટે વર્ષ 2024 ઘણું જ ભાગ્યવર્ધક સાબિત થશે. સાથે વર્ષ 2024ની શરૂઆતમાં દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં લગ્ન સ્થાનમાં બિરાજમાન રહીને ઉત્તમ યોગોનું સર્જન કરી રહ્યા છે, જેથી મેષ રાશિના લોકોને નવો વ્યાપાર શરૂ કરવાની તકો મળશે. તેમજ તમે વર્તમાન સમયમાં કોઈ મોટો બિઝનેસ કરી રહ્યા છો તો તેમાં મોટી ડીલ થવાની સંભાવનાઓ વધી રહી છે.
પ્રિય સાથીઓ, મેં આગળ જણાવ્યું કે વર્ષ 2024માં ગ્રહોની સ્થિતિ મોટાભાગે શુભ છે, પરંતુ ગ્રહોની અમુક સ્થિતિ થોડી વિપરીત પણ છે, એટલે આપે થોડી સાવધાની રાખવી જરૂરી છે. વર્ષ 2024ની શરૂઆતથી વર્ષના અંત સુધી તમારી રાશિ કુંડળીમાં રાહુ 12મા સ્થાનમાં રહેશે. તેથી આ વર્ષ દરમિયાન તમે કેટલીક બાબતોમાં સંપૂર્ણ સાવધાની વર્તજો. ખાસ કરીને મેષ રાશિના જાતકો જે સ્થળે નોકરી કરી રહ્યા છે અથવા તમારો સ્વયંનો વ્યવસાય છે, તો તે સ્થળે તમારી સાથે છેતરપિંડી થવાની પૂર્ણ શક્યતાઓ છે, એટલે સાવધાન રહેશો. તેમજ કોઈ પણ જગ્યાએ પૈસાનું રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ તપાસ કરશો, અન્યથા તમારા પૈસા ફસાઈ જશે અને પૈસા ફસાવાના કારણે પૈસાની તંગી ઉત્પન્ન થશે. દર્શક મિત્રો, 1 જાન્યુઆરીથી લઈ અને 1 મે સુધી તમારી ગોચર કુંડલીમાં દેવગુરુ બૃહસ્પતિ લગ્ન સ્થાનમાં બેસીને નવમ દ્રષ્ટિથી ભાગ્યસ્થાનને જોશે, જેથી મેષ રાશિના જે લોકો ટેકનોલોજીના કામ સાથે સંકળાયેલા છે, હાયર ઓફિશિયલ મેનેજમેન્ટનું કાર્ય કરી રહ્યા છે, એવા લોકો કે જે લોકો મીડિયા સાથે જોડાયેલા છે, હાર્ડવેર સોફ્ટવેરનું કામ કરી રહ્યા છે, અથવા કોઈ પણ રીતે તમે આઈટી વિભાગ સાથે સંકળાયેલા છો, તો 1 મે સુધીનો સમય તમારા માટે ખૂબ જ મહત્વનો રહેશે. વર્ષ 2024માં મેષ રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં અવશ્ય સફળતા મળશે, તેમજ નવો વ્યાપાર કરવાની તકો મળશે. તે ઉપરાંત તમે જે પણ કાર્યક્ષેત્રમાં છો ત્યાં અમુક નાના મોટા ફેરફારો સાથે ચોક્કસ રીતે આપ આગળ વધશો. આ વર્ષમાં વિશેષ કરીને મેષ રાશિના લોકોને વ્યાપાર, નોકરી કે વ્યવસાયના કારણે પ્રવાસ થશે, પણ હા, મુસાફરી દરમિયાન જાગૃત રહેશો. આ વર્તમાન સમયગાળામાં એક ઘટના એવી પણ થશે કે જેથી તમારા જીવનમાં ઘણા જ પરિવર્તનો આવશે. તમારા કાર્યક્ષેત્રમાં નવા લોકોનું આગમન થશે અને જે જૂના લોકો તમારી સાથે કામ કરી રહ્યા છે અને નકામા છે, તે તમારાથી દૂર થશે. વર્ષ 2024ના મે મહિનાની 1લી તારીખથી દેવગુરુ બૃહસ્પતિ લગ્ન ભાવને છોડીને ધન ભાવમાં વૃષભ રાશિમાં ગોચર કરશે. તેથી મેષ રાશિના જે લોકો ખાદ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, ખાણીપીણીનો વ્યવસાય કરી રહ્યા છે, અથવા આપનો હોટેલ બિઝનેસ છે, તો અવશ્ય આ વર્ષે આપને ધાર્યા બહારનો લાભ મળશે. મેષ રાશિના લોકોની ગોચર કુંડળીમાં આ વર્ષ દરમિયાન રાહુ અને કેતુની સાથે જ્યારે અન્ય ગ્રહોની યુતિ થશે, ત્યારે ઘણી જ વિપરીત પરિસ્થિતિઓ જોવા મળશે. જેથી ખાસ કરીને મેષ રાશિના જે લોકો ભાગીદારીના કાર્યમાં કોઈની સાથે જોડાયેલા છે, તેઓએ તેમના બિઝનેસ પાર્ટનર સાથે તમામ પ્રકારે પારદર્શિતા રાખવી જરૂરી બનશે, નહીંતર તમારી પાર્ટનરશિપ તૂટવાના સંયોગ બની રહ્યા છે. વર્ષ 2024 દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં તમારી સાથે નવા લોકો જોડાશે અને તેઓ ધનનું રોકાણ પણ કરશે, પરંતુ અહીં કાળજીપૂર્વક તપાસીને આગળ વધશો, અન્યથા ભવિષ્યમાં તમારે નુકસાની સહન કરવી પડશે. જો તમે ધનવાન બનવાના ચક્કરમાં વ્યવસાયિક ક્ષેત્રમાં ખોટા લોકો સાથે જોડાશો, તો આગળ જતાં કાનૂની સમસ્યાઓથી પીડાવું પડશે. મેષ રાશિના જાતકોની રાશિ કુંડળીમાં વર્ષ 2024 દરમિયાન રાહુ ગ્રહની સ્થિતિ 12મા સ્થાનમાં રહેશે. તેથી આપને ચિત્તભ્રમ થશે અને કેટલાક અવરોધો પણ આવશે, પરંતુ બીજા અન્ય ગ્રહોની શુભ સ્થિતિ હોવાને કારણે તમે તમામ અવરોધોને દૂર કરી અને એક સારું સ્થાન પ્રાપ્ત કરશો. મેષ રાશિના જે લોકો મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર, વાયદા બજાર તેમજ બ્રોકરેજ સાથે જોડાયેલા છે, તે લોકો માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને મેષ રાશિના જાતકોને 29 જૂન 2024થી લઈને 15 નવેમ્બર 2024 સુધીના સમયગાળામાં પૈસાનું રોકાણ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી, કારણ કે ત્યારે શનિ વક્રી અવસ્થામાં હશે. એટલે આ પરિસ્થિતિમાં સજાગ રહેવું જરૂરી છે. જો તમે તમારી આસપાસ પોતાની બુદ્ધિ કૌશલ્યથી એક સુરક્ષા ચક્રનો ઘેરો બનાવી રાખશો, તો અવશ્ય તમને દરેક મુસીબતો સામે લડવાની તાકાત મળશે. પ્રિય દર્શકો, વર્ષ 2024માં આપને થોડી રૂકાવટો તો જણાશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વર્ષ દરમિયાન આપનું જીવન પ્રગતિમય રહેશે. ગોચર પરિભ્રમણ કરતા ગ્રહોની સ્થિતિ અધિકાંશ
નોકરી, વ્યવસાય અને કારકિર્દી માટે ખૂબ જ શુભ છે. આ વર્ષ નવી આશાઓ અને આયામો સાથે તમારા જીવન માટે પરિવર્તનશીલ રહેશે. વર્ષ 2024ના મધ્ય ભાગમાં મેષ રાશિના લોકોને નોકરીમાં પરિવર્તન થવાની સંભાવનાઓ છે. જે લોકો નોકરી મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે તેમના માટે નોકરી મળવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. અહીં મેષ રાશિના લોકોને એક વિશેષ લાભ બીજો પણ મળશે. મેષ રાશિના જે લોકો નોકરી કરી રહ્યા છે અને સાથે સાઇડ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છે તો તમને આ વર્ષ દરમિયાન એ તકો પણ મળશે અને તમે ચોક્કસપણે સફળ પણ થશો. પરંતુ હા, એક વાત યાદ રાખજો કે સફળતા ક્યારેય સરળતાથી નથી મળતી. બિના પુરુષાર્થ કિએ કુછ ભી નહીં મિલતા. એટલે આ વર્ષમાં તમારે સખત મહેનત કરવી પડશે અને સમજદારીપૂર્વક કામ કરવું પડશે. સેલ્સ, પરચેસ, માર્કેટિંગ અને ટ્રાવેલિંગ આનાથી જોડાયેલા મેષ રાશિના જાતકો માટે વર્ષના પ્રારંભથી લઈ અને મધ્યભાગ સુધીનો સમય ખૂબ જ સફળતાનો રહેશે. એક વાત સમજી લેજો કે જે મહેનત તમે ઘણા વર્ષોથી કરી રહ્યા હતા એ મહેનત હવે રંગ લાવશે. સામાન્ય રીતે મેષ રાશિના લોકો સંચાલન કાર્યમાં અને કોઈ પણ કાર્યના આયોજનમાં શ્રેષ્ઠ હોય છે. પરંતુ આ વર્ષમાં તમારે પરિસ્થિતિમાં થોડા બદલાવ કરવા પડશે. અહીં તમારે સકારાત્મક ઉર્જાથી નાના કે મોટા દરેક વ્યક્તિઓની સાથે જોડાઈ અને આગળ વધવાનું છે જેથી તમને કાર્યમાં સિદ્ધિ મળશે. મેષ રાશિના જે લોકો નોકરી કરી રહ્યા છે તેમણે ખાસ કરીને 1/5/2024 પછી થોડું ધ્યાન રાખવું પડશે. આ સમય દરમિયાન ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરશે અને તે જ સમય અંતરાલમાં શનિ મહારાજ પણ વક્રી થશે જેથી તમારી સીધી ચાલ અવળી પડશે. તમે જ તમારી પ્રગતિમાં અવરોધનું કારણ બનશો. એટલા માટે ત્યારે આ સમય દરમિયાન પૂરા આત્મવિશ્વાસ સાથે આપને આગળ વધવાનું છે અને આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે જ્યારે તમારી પાસે પૂરતું જ્ઞાન હશે. અતઃ તમારે સતત તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની છે અને તમારા કાર્યક્ષેત્રમાં તમારું જે પ્રસ્તુતિનું સ્તર છે તેની સીમાઓ વધારવાની છે. ખાસ કરીને વર્ષ 2024ના દરેક મહિનાઓમાં જ્યારે રાહુની સાથે ચંદ્રમાનું ગોચર થશે ત્યારે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે. જો તમે તમારા ક્રોધ પર નિયંત્રણ નહીં રાખો તો ક્રોધને કારણે તમે તમારા પોતાના સંબંધીઓ સાથે જ ખરાબ વર્તન કરશો અને તમે પોતે જ તમારી કારકિર્દીમાં નુકસાની પહોંચાડશો. જેથી સાવધાન રહેશો. એકંદરે વર્ષ 2024 મેષ રાશિના લોકો માટે નોકરી, ધંધો, વ્યાપાર, કારોબાર વગેરે આજીવિકાના ક્ષેત્રમાં તમામ રીતે લાભપૂર્ણ છે. બસ શરત એટલી જ છે કે તમારે આળસનો ત્યાગ કરી અને તમારા ધ્યેય તરફ આગળ વધવાનું છે અને તમારે સ્વયંને સાબિત કરવાના છે. જો તમે ખરેખર પૂરતો પ્રયાસ કરશો તો તમારા ખરાબ પ્રારબ્ધને પાછળ છોડી અને તમે તમારા જીવનમાં આગળ વધશો. દર્શકો, હવે વાત કરીશું કૌટુંબિક જીવન, દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધો વિશે. વર્ષ 2024ની શરૂઆતમાં દેવગુરુ બૃહસ્પતિ લગ્ન સ્થાનમાં બેસીને 5મી દ્રષ્ટિથી 7મા સ્થાનને જોશે, 7મી દ્રષ્ટિથી વિવાહ સ્થાનને જોશે અને 9મી દ્રષ્ટિથી ભાગ્ય સ્થાનને જોશે. વૈદિક જ્યોતિષમાં જણાવ્યા મુજબ ગુરુની દ્રષ્ટિમાં અમૃત છે. ગુરુની દ્રષ્ટિ જે પણ સ્થાનમાં પડે છે ત્યાં શુભ ફળ આપે છે. હવે વર્ષની શરૂઆતથી 1/5/2024 સુધી ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારા પરિવારના સભ્યો સાથે તમે સારો સમય પસાર કરી શકશો. દાદા, દાદી, ભાઈ, બહેન, માતા, પિતા ઇત્યાદિ પરિવારના સભ્યો સાથે તમે નિકટતા અનુભવશો. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે બહારના કોઈ પણ વ્યક્તિના કારણે ઘરનું શાંત વાતાવરણ ન બગડે. વર્ષ 2024માં મેષ રાશિના લોકોમાં ઘણી જ પરિપક્વતા જોવા મળશે. મેષ રાશિના જે લોકો વિવાહિત છે તેમના વિવાહિત જીવનમાં પ્રેમ અને સ્નેહનો વધારો થશે. તમારી રાશિ કુંડળી અનુસાર ગોચરમાં મેષ રાશિમાં બેઠેલા ગુરુ 5મા સ્થાનને શુભ દ્રષ્ટિ આપે છે જેથી વર્ષ 2024માં મેષ રાશિના જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક હતા તેમના માટે સંતાન પ્રાપ્તિનો યોગ આ વર્ષમાં બની રહ્યો છે. અગર તમે નવદંપતિ છો અને બાળક વિશે વિચારી રહ્યા છો તો આ વર્ષ
સંતતિ ઉત્પન્ન કરવા માટે શ્રેષ્ઠ રહેશે. વર્ષ 2024માં 29 જૂનથી શનિગ્રહ વક્રી થશે અને સાથે દેવગુરુ બૃહસ્પતિ પણ વૃષભ રાશિમાં ગોચર કરશે. તેથી મેષ રાશિના જે લોકો પ્રેમ સંબંધમાં છે અથવા વિવાહિત છે તેઓએ સાવચેત રહેવું, કેમ કે આ સમય અંતરાલમાં તમારા વિવાહિત જીવનમાં વિચ્છેદ થવાની સંભાવનાઓ વધી રહી છે. તેમજ જે લોકો પ્રેમ સંબંધમાં છે તેના બ્રેકઅપ થવાની પણ વિશેષ સંભાવનાઓ બની રહી છે. તમારા વિવાહિત જીવનમાં અન્ય ત્રીજી વ્યક્તિના કારણે મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવું. વર્ષ 2024ના બીજા ભાગમાં એટલે કે જૂનથી લઈ અને ડિસેમ્બર સુધીના સમયાંતરાલમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર આ તમામ ગ્રહો જ્યારે રાહુ સાથે સંક્રમણ કરશે ત્યારે તમને અજ્ઞાત ભય, બેચેની અને ચિંતા વધશે. ખાસ કરીને આ સમયાંતરાલમાં નવવિવાહિત દંપતીઓએ પોતાના જીવનસાથી સાથે સંબંધોમાં પારદર્શિતા રાખવી. વર્ષ 2024 એકંદરે પારિવારિક જીવનમાં સારું રહેશે, પરંતુ જૂન મહિના પછી પારિવારિક સંબંધોમાં થોડું ધ્યાન રાખજો. પ્રિય દર્શકો, ચાલો હવે વાત કરીએ કે વર્ષ 2024 મેષ રાશિના વિદ્યાર્થીઓ અને શિક્ષાર્થીઓ માટે કેવું રહેશે. દર્શક મિત્રો, વર્ષ 2024ના પ્રારંભથી લઈ અને 1 મે સુધીનો સમય મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રભાવશાળી રહેશે. કારણ કે 1 મે સુધી દેવગુરુ બૃહસ્પતિ લગ્ન સ્થાનમાં બેસીને વિદ્યાસ્થાન પર શુભ દ્રષ્ટિ આપશે, જેથી અલ્પ પરિશ્રમમાં કામ ચાલશે. પરંતુ 1 મે પછી દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં જશે ત્યારે મેષ રાશિના વિદ્યાર્થીઓ પર શનિનો પ્રકોપ વધશે. કારણ કે લાભ સ્થાનમાંથી શનિ મહારાજ સીધી 7મી દ્રષ્ટિથી 5મા સ્થાનને જોશે, જેથી કરીને મેષ રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં પૂર્ણ મહેનત કરવી પડશે. જો તમે અભ્યાસ ક્ષેત્રમાં જરા પણ આળસ કરશો તો પરિણામ ન્યૂનતમ આવશે. વર્ષ 2024માં મેષ રાશિના જે જાતકો વકાલતનો અભ્યાસ કરી રહ્યા છે તેમજ તબીબી ક્ષેત્રમાં ડોક્ટરીનું ભણી રહ્યા છે તેમના માટે આ વર્ષ નિર્ણાયક રહેશે. સાથે સાથે મેષ રાશિના ઘણા જ વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યા હતા, તો તમને આ વર્ષ દરમિયાન એ તક અવશ્ય મળશે. વર્ષ 2024માં મેષ રાશિના વિદ્યાર્થીઓને કોઈ પણ એક્ટિવિટીમાં એવોર્ડ મળવાની સંભાવનાઓ છે. સાથે તમે કોઈ પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં ભાગ લેવા જઈ રહ્યા છો તો ત્યાં પણ તમે વિજયી બનશો. મેષ રાશિના જે બાળકો અભ્યાસની સાથે કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ કરે છે, જેમ કે તમે કોઈ પણ રમતગમતના ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગો છો અથવા નવી ભાષા શીખવા માંગો છો, તો તમારા માટે વર્ષ 2024 શ્રેષ્ઠ રહેશે. વર્ષ 2024 દરમિયાન આપની રાશિના સ્વામી મંગળની સ્થિતિ ઘણી મજબૂત રહેશે, જેથી મેષ રાશિના જે લોકો આઈટી વિભાગ, કમ્પ્યુટર સાયન્સ અથવા ટેકનોલોજી સંબંધિત કોઈ પણ કાર્યક્ષેત્રમાં જોડાયેલા છે તો ત્યાં તમને લાભ મળશે. તેમની સાથે તમે જો ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છો અથવા સામાન્ય અભ્યાસ કરી રહ્યા છો અથવા તો સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છો, તો માત્ર ને માત્ર તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જેથી તમને સફળતા પ્રાપ્ત થશે. વિશેષતઃ મેષ રાશિના જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેઓએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. વર્ષ 2024 દરમિયાન સંપૂર્ણ વર્ષમાં રાહુની સ્થિતિ આપની ચંદ્ર કુંડળી પ્રમાણે 12મા સ્થાનમાં રહેશે. અતઃ જ્યારે મહિના દરમિયાન ચંદ્રનું સંક્રમણ રાહુ સાથે થશે ત્યારે ભટકાવની સ્થિતિઓ ઉત્પન્ન થશે અને એ સમય દરમિયાન આપ ખરાબ સંગતિ સાથે જોડાશો અથવા પ્રેમના ચક્કરમાં પડશો. સોશિયલ મીડિયા ઇત્યાદિ કારણોથી આપના જીવનમાં અભ્યાસ ક્ષેત્રમાં ભટકાવ આવશે. અતઃ આ દરેક વસ્તુથી આપને દૂર રહેવાનું છે. માત્ર ને માત્ર તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન આપવાનું છે. પ્રિય દર્શકો, હવે વાત કરીશું આરોગ્ય અને મુસાફરી વિશે. મેષ રાશિના જે લોકો વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા છે તેઓને ચોક્કસપણે વિદેશ યાત્રા થશે. તેમજ મેષ રાશિના જે લોકો લાંબા સમયથી વિદેશ ફરવા જવાનું વિચારી રહ્યા હતા તેઓને સમુદ્રની નજીક અથવા ઠંડા વિસ્તારોમાં જવાનું થશે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ 2024માં
મેષ રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવી જોશે. આ વર્ષ દરમિયાન તમને કેટલાક જૂના રોગો પાછા થઈ શકે છે. ઘાત, ચોટ, દુર્ઘટના અને ઓપરેશન જેવી વસ્તુઓથી બચશો. તેમજ હૃદયરોગ અથવા લાંબા સમયની બીમારીથી સાવધાની રાખજો. વર્ષ 2024ના દરેક મહિનામાં રાહુ સાથે ચંદ્રનું સંક્રમણ થશે. તેથી હિત શત્રુઓથી નુકસાન ન થાય તેની કાળજી લેવી. 29 જૂન 2024થી શનિ મહારાજ વક્રી થશે, જેને કારણે મેષ રાશિના જાતકોને પેટ, લીવર અને કિડનીની સમસ્યાઓ થવી સંભવ છે. અતઃ ખાસ કરીને ખાવા પીવાની બાબતોમાં ખૂબ જ કાળજી રાખજો. એકંદરે વર્ષ 2024 મેષ રાશિના લોકો માટે અનુકૂળ રહેશે. તમારે ફક્ત કહેવામાં આવેલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. દર્શક મિત્રો, આજ માટે બસ આટલું જ. જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું. અને હા, આ વિડીયોને લાઈક કરશો અને બને એટલો શેર કરજો, જેથી મેષ રાશિના લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે. આપ સર્વેનું મંગળ થાય એવી મારી સદગુરુને પ્રાર્થના છે. અને આપ સૌને પ્રેમભર્યો આગ્રહ પણ છે કે આપ સૌ એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ પરિવાર સાથે જોડાવ અને આવી જ રીતે વૈદિક જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધો. જય ગુરુદત્ત.